બાઈ આપણને પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુકડી, દૂધપાક, જાદરિયું ખવરાયું એટલે તો ઢોલકા જેવા થઈ ગયા ને આપણે. એટલે જવાબદારીઓ લેતા શીખી ગયા. હું કામ? પાકો માલ વાળા છે. આ ખંભા નમે એમ જ નથી. તમે કેમ નો સમજા? એ તો પાકો માલ ગાયું ભેહું બાંધા રહેતા હતા એટલે પાકો માલ મળતો. હવે મહાનગરોમાં ગાયું ભેહું બાંધા નથી, પાકો માલ મળતો નથી. અત્યારના છોકરા તો પેપલાઈ ગયેલા. આવ એ તો 30 વર્ષ પેલા બા આમ ખોળામાં બેરીને દૂધની તાંળીઓ પીવે, દૂધની મૂંચીઓ દઈ દે ને પછી આમ ઘી માખણ ખવડાવે ને છોકરો શરદી ભરાઈ દેવો. કે મોટા બાન જરીક દવાખાને લઈ દો. લઈ જાવ છું ભાઈ, મને ખબર ન કર શેડાત મારે ઉહાડવા મને ખબર હોય. સાંજ ને મોટા કરો ભાઈ. તઈ બા બિચારી કાખમાં નાખીને ડાક્ટર પાસે. ગામડાના ડાક્ટર એવા ડિગ્રી ન હોય પણ 15 વર્ષનો અનુભવ. અડધી બીક થી આખો રોગ કાઢે, ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, એટલું કરીને પછી પૂછે શું થાય તો ભેરું હેનું હોય છે. એને એક જોયા જેવું 10 રૂપિયાના ટીકડા આપે, કાળી ધોળે પેલે હવાર બપોર ને હાન. હે સાહેબ છોકરાઓને શું ખીચડી કઢી બીજું ખવડાવતો નહીં કાંઈ ઓદો કોદો. સારું બાપા. હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હોવ. હામું ભવિષ્ય પાકે. બોલો આને કોણ પૂગે વગર ડિગ્રીમાં? અને અત્યારે તમે 10,000 ના જબલા ભરીને આવો, મને માફ કરજો. અત્યારે 10,000 ના જબલા ભરીને આવો ને સાહેબને પૂછો ને સાહેબ શું ખાવાનું? મજા આવે ખાઓ, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. અગર અમારું ઊભું ન રહી દયા બધા આયુર્વેદિક ચડી જાઓ. અમુક વસ્તુ સમજાતી જ નથી. બોલો આ 200 વર્ષ પેલા મીઠું ગણતા ને દાંતે, કોલસો ગણતા, બાવળ ને લીમડો ને બધું ગણતા. પછી આપણી આ નાગાર્જુન, દૂધપાતેશ્વર, સારંદર, ધન્વંતરી ને એવી બધી આપણી જે જૂની આયુર્વેદિક કંપની ઊભી થઈ એટલે ઓલા સામેવાળા જે હતા ને એને મતલબમાં 200 વર્ષ પહેલાં આપણને એ બધું ખારું કડવું ની કઢવીને આપણને કોલગેટ પીરી અને એ દાંતે ગઈને 200 વર્ષ સુધી આપણા બાપુજી પાસેથી આપણી પાસે ફોહા જ કઢવા. હવે એ ફોહા કઢવીને પ્રિયંકાબેન ચોપડા એક બોનેટમાંથી બહાર નીકળે છે અને આમ માઇક આવીને કહે છે કે તમારા ટૂથપેસ્ટમાં મીઠું છે. હવે મીઠું એટલે અમારામાં 71 પેઢી સુધીમાં હતું પણ તમારામાં નથી કે તમે આમાં મીઠું ગોતવા નીકળ્યા. અમે આ ગણતા હતા, કેમ નો સમજ્યા તમે? હજારો કરોડો લાખો રૂપિયાના તમને કહું અહીંથી નફા બહાર વિયા જાય ને પછી આપણે સરકારનું લોહી પી. માફ કરજો મને, અમુક વસ્તુ તમને કહું આપણે બગડ્યા એટલા માટે નથી ને આપણને બગાડવામાં દે. ટીવીના પડદા ઉપર એટલું આવીને કહી દે માધુરીબેન દીક્ષિત કાલે ઘને મુલાયમ બાલ એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ 500 ગ્રામ માલ આવે. આમ કંપનીવાળા એમ કે 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન આવતા હોય તો આપણે કોઈ દી દૂધની તપેલી ઊંધી વાળી, ઘીની બવણી ઊંધી વાળી, શું કામ? ખબર છે કે આમ મોંઘો માલ કહેવાય. આ તો 950 રૂપિયા 45 વિટામિન આવે. વિટામિન તો મોંઘો જ માલ કહેવાય ને. તો આને થોડા ફોહા કરીને ગટરમાં જવા દે. આને બટેટા પૌવા બનાવાય, આમ દાળનો વઘાર કરો. સમોસા બનાવો તો ચટણી રહેવા દો, ખાટું પકડશે. આમાં સમોસા શેમ્પુમાં બોળી કરીને એમ ખાઓ. વિટામિન છે, કેમ નું સમજ્યા તમે? છોકરા રોતા હોય સવારમાં, રોંઢે રોતા હોય, ગરમ સરસ મજાની ફૂલેલી ભાખરી કરી નાખો, 3 ચમચી શેમ્પુ નાખો, ઉપર મોરેશ્વરો ભૂંગળું કરીને ખવડાવો. અત્યારના છોકરા એમ જ કહે છે ને તમારા છોકરાને વિટામિન ઘટે છે. આ 950 રૂપિયા 45 આખું ઘર દાબો, થોડું ખૂટે. આ ઈ વિદાય વાહે બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો કે એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રહે. હોય એને રે, એ તો સીધું છે ભાઈ. તો કે ઈ કેટલાનું આવે? 500 રૂપિયાનું. 500 રૂપિયાનું કેટલાનું થાય? કેટલો માલ આવે? તો 250 ગ્રામ માલ છંટાઈ તોય વાહે ત્રીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરું. હું શીરમ લાવો કે એનાથી શું થાય તો કે વાળ કાળા ને ચમકદાર દેખાય. મને માફ કરજો, 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે અને કરોડો લાખો રૂપિયાના નફા બહાર વિયા જાય. આ બધાએ બેઠા છો 65મા સમૂહ લગ્નની અંદર એક પ્રણ ઈ હોટ લ્યો કે મારા બાપ આ 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું હોય તો એની કરતાં 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી હારી ગૌશાળાઓમાંથી લઈ આવી આપણે ખાઈ, આપણા છોકરાએ ખાય અને ગૌશાળાઓ જીવતી રહી જાય અને આપણા પૈસાએ આપણી પાસે રહે, ગાયો જીવતી રહી જાય. યાર નકર અહીં બધા બેઠા લ્યો. આ પેલા હતું આપણી પાસે કાંઈ એટલું બધું? એ એક શાલીમાર કોપરેલ તેલનું ડબલું આવતું મરૂન કલરનું અને પીળા કલરની નાળિયેર હોય, 3 નાળિયેર હેઠા પેડાવે થડી. હો નહીં સમજાય, જેને ખબર હોય એને ખબર હોય. એમ એ 3 ઋતુમાં અલગ અલગ એનું સ્વરૂપ હોય. શાળામાં આવું ઠેફું થઈ ગયેલું હોય, સોમાહામાં અધકસરું હોય,
અને ઉનાળામાં આમ તાજું તેલ જેવું હોય, જો કે તેલ જ હોય. પછી એમ ડબલું ન ગયું ને બાને કે બા ડબલું ન ગયું, બાકી દાંતિયો લઈ આવે, મોટો દાંતિયો લઈ આવવાનો, દાંતિયાનો મોટો દાંતો કરીને ઢાંકણું ખોલવાનું, ના માંગલા ભરીને એ લોંદો કાઢવાનો, પછી એને આમ આમ કરીને માથામાં નાખતા. એટલે એ અમારું તેલ હતું. પછી આ ખાસા ખુશીમાં રહી જાય ને એને આમ આમ સોંપડી દેતા. અમારું બોડી લોશન એ જ હતું. પછી આમ આમ કરીને પછી વધારે પડતું થઈ ગયું ને આમ, તો અમારું સનસ્ક્રીન લોશન એ હતું. આમાં કોણ કૌઠાઈ ગયા એ તો કોક કયો. 1.5 રૂપિયાનો હાબુ, તેલિયો હાબુ આવતો જેતપુરનો ડોક્ટર હાબુ, ઓલ ઇન વન. માથું ધોવાનું હોય, કપડાં ધોવાનું હોય, શરીર ધોવાનું હોય. એમાંય બા બિચારી તમને ખબર ને, રવિવાર તો રવિવાર અમે એ પરાયણે ગાડામાં ભરી દે. ગોદડા એટલા 8 છોકરા, 8 છોકરા સામે ગોદડા એટલા 8 દૂન હોળ. હું કામ ડાયપરની વ્યવસ્થા નહોતી, ઓગરા થઈ ગયા હોય વાદળા, ધોવા લઈ જવાના ભાઈ. એ ધોવા લઈ જાય, ગોદડા ધોઈ લે, પછી એક એકને જબોળીને તમને કહું કુંડીએ નાખી દે ને. હવે એ આખા કપડાં ધોઈ નાખ્યા હોય ને પછી ઓલી ડોક્ટરનો હાબુ જે ઓલો ને ચીપતરી થઈ ગઈ, હાવ હાથમાં ન આવે. બા એમ સાઈડમાં શીપરે મૂકી દઈને પછી છેલ્લે નાનો જેનો વારો આવ્યો હોય ને, હાવ નાનો હોય ને નાવાનો વારો, એને વહમું બહુ લાગે. શું કામ? એ તો એક તો ભાગતો જાય શેઢે શેઢે, નોંધ નાવું નથ નાવું. અને એ પછી બાઈ આમ જોબોળીને પછી એમ મૂક્યો હોય ને પછી એમ માથું આમ નીચું નમાઈને પછી ઓલી શીપતરી ગણતા હોય ને, બાને ન ખબર હોય કે આમાં તેની શાર કાં કરી ગયું સોટી બી દઈ દઈને ખાય. ઓલો હેઠે બરરાટ્યો નથી રે બા, બાય પાછો વાહામાં ધબોમાં ઓલા રવિવારે નાયો છો હજી નાવું નથી. પણ આ એને કાંકરીઓનું બળે છે, એ નાવા હાટું નથી ભાગતું. આ નાયા પછી બબેદી ભરોળા રહેતા ઈ માયલા આપણે. અને આપણે અત્યારે એમ કે ત્વચા કોમલ કે ઓલો ડવ હાબુ આવ્યો. મારા બાપ આ બધી આપણે વિદેશી કંપનીનું અપનાવવા કરતા થોડુંક આપણે આપણું કરીને કરીએ. હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું. મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધીમો રે બટા, તો આવો અમાર ભગરી ભેટ પાડો હતો, રણકીને મરી ગયો. મેં કીધું એમ નહીં બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા, તમે હાથ બા બેઠા છો તો કંઈક વાતો કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો. કોની કરવી આજ બધું હાજર છે. હવે કાચા માલમાં પાકા માલમાં એક વાત લઈને મારે ફરીથી ભાઈ દિલીપભાઈને માયક હોપવું. હા લઈ લો. કાચા માલમાં પાકા માલમાં ફરક. અત્યારનું કાચા માલ વાળું તમે જોઈજો, છોકરું જોયું કાચો માલ એટલે મેગું ઓયલું. અત્યારનું છોકરું જેમ માવડી ઓપ્શન કેટલા આપે. છોકરું આમ છે, અરે મારે ચિંટુ બેટું આવી ગયું, બેટા મેગી બનાવી આપ. મેગી નથી ખાવી. પાસ્તા બનાવી આપ. ના માં પાસ્તા નથી ખાવો. ફ્રેન્કી બનાવ. એમાં વેજીટેબલ આવે, મને ન ભાવે. લે મંચુરિયમ મને હીરા બાગનું બહુ ભાવે, તારા હાથનું ન ભાવે. એટલા ઓપ્શન આપે. 30 વર્ષ પહેલા શું હતું આપણી પાસે બધા પાસે ઓપ્શન. હાથ ભાંડવડા લાઈનમાં બેહતા ભાંડવડા, અને કઢીનો પાટિયો વખતને માથે આમ સુલા ઉપરથી લીઠા પાડે આવતો હોય. ઘણા વિચાર કરે, ઓ માય ગોડ, એ લીઠા કઈ રીતે પડે? ત્યાં ડોહો ત્યાં બધા ત્યાં બાપુજી લઈ લે એટલે દાદાને અંબાવે, દાદા લઈ લે કાકાના એટલામાં ઢેવડે રાખે એટલે લીટા થાય. એટલે લીટા પડે આવે વખતને માથે. પકડવાનો ગાળો હોય ને. હવે તમે જુઓ, સ્વાદીનો વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરથાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર નકરી ધોળી કઢી. નકરું કઢી જ હતું ભાઈ. બાને પૂછ્યું, બા શું બનાવ્યું? બાકી કઢી કે હજી આમ હજી કઢી બનાવી. તમે હાથ ભાંડવડા લાઈનમાં બેતો ને એમાં એકાદું મોડથી સટકે ને, હું નહીં ખાવ તો વાંહે ત્રીજું મોડે, અહીં નહીં ખાવ તો વાંહે ત્રીજું, હું તો થોડો નહીં ખાવ. પછી બા થાકે, હું કામ આખો દી એમાં ને એમાં જ હોય. આને કઈ કેવું છે? આની વાહે બે બગડે. બાપા બીડી ઠારીને આવે, રીધી સીધી ઊભી થઈને આવે ને કેડે હાથ દઈને હાથેની સામું જોવે, ખાવો છે કે માર ખાવો? આ એક જ ડોહો ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો અમારી પાસે. અત્યારનું છોકરામાં ઓપ્શનમાં પાછો બીજો એક ફરક તમને આપું કે પાકો માલ ને કાચો માલ. અત્યારનું છોકરું ઊભી બજાડે ધોડ્યું જતું હોય, પડી જાય તો સોંટી જાય. કે મમ્મી પાછી આમ ઉમરે ઊભી હું કે, અરે ચિંટુ બેટા આવી રીતે પડાય બેબી. તો કે હું ડોહો પડવાનું ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, વાંકા પડો, આડે પડખે પડો. પડ્યો છે તો ઊભું કરી લઈને છે હું એને ઊભું કરીને કપડા ખકરે. નહીં રડવાનું નહીં, મારું સાવજ હો, પડી ગયું ઊભું નથી થતું, સાવજની ઉપમા આપે. હવે એને કપડા ખકરે. નહીં બેટા, નહીં બેટા, નહીં રડવાનું નહીં. હવે માં જો છોકરાને સાની રાખતી હોય તો રૂડી લાગે. એની જગ્યાએ બાપ છોકરાને સાનો રાખતો હોય, દાંત હું કાઢો નથી ઘેર રમાડતા. કોકરા છોકરા બહુ ભૂંગળા લઈ ગયો છે.
બાપ રમાડે ને એમાં હાથી ઘોડાનો ફેર. માં રમાડતી હોય તો રૂડી લાગે, એમ છોકરું રૂડું લાગે, કાલું કાલું લાગે. પણ બાપ રમાડતો હોય તો બસ હો હવે, બસ હવે મારો દીકરો, બસ બસ હવે, બસ હવે. પણ સમજતું નતું, કારુંનું એ કરે. હવે એને સાનું રાખે છે કે વધારે રોવ રવે છે, એ જ નહીં થયેલું છે. હવે એને ગાડી મોર બિહારીને ઘરથી બહાર જ લઈ જવું પડે, નકર ઓલી બહારાટી બોલાવે. એને મોર બિહારીને ગામમાં લઈ દઈને, ગામમાં લઈ દઈને કે મારે હાટું એ કે માવો બનાવજે. ત્યાં વળી સૂરમાં રોતું હોય. શું કામ સૂરમાં રોવે? કેમ કે મમ્મીએ છે ને નકરું હિમેશ રે સિમે જ સાંભળ્યો હોય પેટમાં હોય. રામાયણ તો એડી નો હોય, હે ગીતાજી તો એડી નો, એટલે એ પ્રમાણમાં સંસ્કાર. છોકરું સૂરમાં રોવે, હિમેશ રે સિમ મને સાંભળ્યું એનો બોપો કે આ ઘરનું છે એટલે બધા એટલા ગાંડા કાઢી છો, ઉપાધિ નહીં ને. ઈ કે તારે શું કહું, હવે એને અત્યારે ડૂટો ફૂટો ખવડાવીને 35 વર્ષના થાય ને તો આવડે 35 વર્ષ પછી આપણને પૂછતો અડધું કઈ પડ્યું છે આમાં મોટા કરવાના હતા ને. કાસા માલમાં પાકા માલમાં કાસા માલવાળાને કપડા ખખેરવા પડે ને પાકા માલવાળા ઊભી બજારે ધોડ્યા જતા હોય ને પેરેગોનના સંપલ, પેરેગોનના સંપલ માછલા આકારના પેન્યું ન હોય. ઘણા વિચાર કરે શું વાત કરો છો, ચંપલ પેન્યું ના હોય? ડોહો ઈ ગહાઈ ગઈ હોય એટલે પેન્યું ન હોય. એમાં પછી પેરેગોનના સંપલ, માછલા આકારના સંપલ, એમાં જે ઓલી ડટ્ટી આવે ને આમ આગળથી, એ ડટ્ટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો, કાંટો પીને ભરાવતા હાલો ઘરે પૂગી જાય એમ, અથવા તો વાડીએ પૂગી જાય, અથવા તો એક દી નીકળી જાય. એ બાનેથી અને ઊભી બજારે ધોડ્યા જતા ને એ કાંટો નીકળી જાય, પીન નીકળી જાય. આ પગનું સંપલ આ પગમાં ભટકાય પડી 3.5 ફૂટ લહરી, લહરીને ઊભા થઈને એટલું જ કરતા, કોઈ ભાળતું નથી ને. 150 ફૂટ શેટા દઈને અમે જ અમારા કપડા ખખેરતા. શું કામ? અમે નો ખખેરીને તો અમારો બાપ ખખેરે. ખખેરવા ખખેરવામાં ઘણો ફેર છે રે, ખખેરા કોને કહેવાય? હા, એ તો સીધું છે ને. અહીં ખખેરેલા જેને જેને ખખેરા છે ને એને જ જવાબદારી લેતા આવડી ગયું છો. મને માફ કરજો, કદાચ ખોટું બોલું તો મને માફ કરજો. જેને જેને ખખેરા છે ને એ જ આજ કંઈક સમાજની અંદર છે. લ્યો કેવી બહરાટી બોલાવે. અમારા માસ્તર સાહેબ 40 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. અમે એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા હોય, બાપુજી એની પાસે ભણ્યા હોય. એટલે અમે લેસન લઈને ન જાય ને એટલે લાફો સડે દે, તારો બાપે આવો હતો. પણ અમને તો હવે છૂટા કરો બે ને. 40 વર્ષ પહેલા હવે હું એમને ઢેવડે જ રાખો બે ને, તારો બાપે આવો હતો. એ ખોટી મારે હુકલ લીમડાની તડિંગ દઈને ભરોળો આવડો જ થાય. લીલા વાહડાની ખોટી. હાય હાય હાય, લીલું ઝાદરિયું ખાઈ જાવ તમે આમ કરીને ચમ દઈને આમ સ્માઇલ કરતી કરતી આવે. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય. ટચ થઈ સ્માઇલ કરીને નીકળી જાય. પણ જાતી જાતી મગજ હેંગ કરતી હતી, ગાને છોડવું કઈ રીતે ડો. ઈ માયલું કાંઈ નથી ને અત્યારે. અત્યારે એક થપ્પડ મારે તો આખું ઘર નિશાળે જાય. અને મમ્મી તો પેલા અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? અમારા છોકરાને અડાડ્યું જ કેમ તમારાથી? કેમ અડ્યા અમારા છોકરાને? મારી જેવો માસ્તર ચોખ્ખું કે તારા પેટનો તને નહીં ખબર હોય કેટલું અફલખણીનું છે આ તારા ઘેરે નથી હસવા તો એટલે મૂકી જાશો. કેવી બહરાટી બોલાવે યાર. મૌખિક ફરિયાદો ને લેખિક ફરિયાદોમાં બહુ હાથી ઘોડાનો ફેર. માસ્તર સાહેબ 4 વાગે નિહાળ બંધ થઈને ઊભી બજારે નીકળતા ડેલીના ખાનામાં દાદા બેઠા હોય. હા માસ્તર, હા માસ્તર, હા હાલો ચા પી હાલો. ના ના બાપા, ના ના ચા નથી. હવે ભાઈ હાલો ની જીવતા તો ચા પી જાવ ની, મરી જાય એટલે આખું નિહાળ લાડવા ખાવા આવશો. જીવતા જોઈ લેવા જો ને તમે કેવી ચા પીવો છો, ખાવડાવવાનું જોયું જા. એ બેહારે ને ચા પીવે ને ચા પીતા પીતા પછી દાદા હળવુકનારાને મૌખિક ફરિયાદનો સવાલ કરે. હે માસ્તર, આ અમારા ફળિયામાંથી અડધો ઘાણવો અહીંયા આવે છે, કેટલા હાલે એમ છે? માસ્તર એવા કે એમાં 4 હાલે એમ છે ને 2 માં ખર્ચો છે. 4 હાલે એમ છે ને 2